નૈતિક શિક્ષણ ભાગ 2, લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય, ઓડિયો નંબર 10। આ દિશામાં ખેડૂત સિવાયના લોકો પણ કંઈક કામ કરી શકે અને એક ઉત્સાહવર્ધક આંદોલન ઊભું થઈ શકે। બહુ જ ગીચ શહેરોમાં જ્યાં અંધારી કોટડીમાં કીડિયારાની જેમ લોકોને ભાડુતી ઘરમાં રહેવું પડે છે, ત્યાંની વાત છોડીને અન્યત્ર ગામડા કસ્બામાં લોકોના ઘર એવા હોય છે જેના આંગણા, છત, ઓસરી તથા આસપાસની જગ્યા ખુલ્લી હોય। ગામડામાં તો લગભગ એવી ગુંજાઈશ રહે જ। આ ખાલી જગ્યામાં થોડું ખોદી અને ખાતર નાખીને શાકભાજી ઉગાડી શકાય છે। કુંડામાં, ફૂટેલા ઘડામાં, લાકડાની રદ્દી પેટીઓમાં માટી ભરીને આંગણા કે છતમાં રાખી શકાય છે। તેમાં કોઈને કંઈક ઉગાડી શકાય છે। આદુ, કોથમીર, ફુદીનો, મરચા જેવી ચીજો તો ગમે ત્યાં ઉગી શકે છે। તે ચટણીનું કામ આપશે। ભીંડા, તુરિયા, ટામેટા, મેથી, પાલક જેવી ચીજો ઉગાડવી વર્ષા ઋતુમાં તો અતિ સુગમ પડે। થોડી મહેનતથી ઘરની આજુબાજુ એટલું ઉત્પાદન થઈ શકે કે શાકભાજીની જરૂરિયાત તો એક હદ સુધી પૂરી થઈ જાય। આ શોખ બહુ જ લાભદાયક છે। વ્યાયામ અને પરિશ્રમ પણ થાય છે। સમયનો સદુપયોગ થાય છે। ઉત્પાદન અને નિર્માણની પ્રવૃત્તિ વધે છે। હરિયાળી શોભા વધારે છે। છોડવામાંથી ઓક્સિજન મળે છે અને તાજા શાકભાજી ખાવા મળે છે તથા પૈસા બચાવી શકીએ તેટલી સુવિધા મળે છે। આ શોખ જો આપણા સ્વભાવમાં સામેલ કરી દઈએ, એકની દેખાદેખીથી બીજા અનુકરણ કરવા લાગે તો તેના બહુ જ સારા પરિણામ સામે આવી શકે। સૌંદર્ય, શોભા, સુગંધ, વાયુ શુદ્ધિ અને ચિત્તમાં પ્રસન્નતા થવાથી દ્રષ્ટિએ ફૂલોનું પણ પોતાનું મહત્વ છે। શાકની જેમ જ્યાં ત્યાં ફૂલો પણ ઉગાડી શકીએ છીએ। ભગવાનની પૂજા, મિત્રોનો ઉપહાર, ટેબલ ઉપર ફૂલના ગજરા, મહિલાઓ અને બાલિકાઓ માટે વાળનો શૃંગાર, વેણી, ગજરા દ્વારા ઘરેણાની પૂર્તિ, બાળકોના કોટા ઉપર લગાવવામાં નહેરુ માર્કાનું ગુલાબ વગેરે અનેક ઉપયોગી ફૂલોનો છે। તેનાથી ઘર આંગણાની શોભા અનેક ગણી વધી જાય છે। ફૂલોની ખેતી વ્યાવસાયિક ધોરણે પણ કરી શકાય છે। મોટા શહેરો અને કસ્બાની આસપાસ તો તેનું દૈનિક વેચાણ બહુ જ થાય છે। નાના ગામડામાં ગુલાબની ખેતી થઈ શકે છે। તેમાં સર્વ પાક કરતાં અધિક લાભ થાય છે। દવાઓ માટે, ઠંડક માટે સૂકા ગુલાબના ફૂલની ભારે માંગ રહે છે। અત્તર અને ગુલાબજળ બનાવવાનો ઉદ્યોગ પણ થોડા જ પ્રશિક્ષણથી શરૂ થઈ શકે છે। અલીગઢ જિલ્લાના વર્માના ગામમાં અધિકાંશ ખેડૂતો ગુલાબની ખેતી મોટે પાયે કરે છે અને બીજા ખેડૂતો કરતાં કેટલાય ગણો અધિક લાભ કમાય છે। પુષ્પ વાટિકા આપણા શોખનો વિષય બની જાય તો પણ એક સારી પ્રવૃત્તિ વિકસે। શાકભાજીનો ઉદ્યોગ અનેક બેકારોને આજીવિકા આપી શકે। તેનાથી બજારમાં એક વેચાણ વિભાગ શરૂ થઈ શકે। શહેરોમાં તેને લઈ જવા માટે વાહનો કામ મળી શકે। ફેરીવાળા ધંધો મેળવી શકે। બીજ અને છોડ વેચવાનો ધંધો પણ શરૂ કરી શકાય। આ સંબંધી જરૂરી માહિતી મેળવવા નાની પુસ્તકો છપાવી શકાય। તેનું વેચાણ કામ વધી શકે। આમ આ ઉદ્યોગમાં કેટલીય વ્યક્તિ ઉપયોગમાં આવી જાય। 1 વીઘા જમીનમાં જો અન્ન 5 મણ ઉત્પન્ન થઈ શકે તો બટેટા સહેજમાં તેમાં 10 ગણા અર્થાત 50 મણ પાકે। ઘઉંનો પાક લગભગ પૂરું 1 વર્ષ લે છે। એટલા સમયમાં શાકભાજીના 3 પાક સહેલાઈથી લઈ શકાય। કોઈની પાસે થોડી જમીન હોય તો તેટલામાં જ પોતાના કુટુંબનો નિર્વાહ થઈ શકે। વિસ્તાર ઓછો હોવાથી રખેવાળી, સિંચાઈ, ખોદકામ વગેરે સરળતાથી થઈ શકે છે। તેને ઘરના થોડાક માણસો જ બહારના મજૂરો સિવાય કોઈની ખુશામત કર્યા વિના પોતાની જાતે સંભાળી શકે છે। તેનો નાસ્તો ગમે ત્યારે થઈ છે। કોઈ મહેમાન આવી જાય તો કોઈને કંઈ આપી શકાય। લીલોતરીથી આંખોનું તેજ સારું રહે। રોજ ભોજનની સાથે શાકભાજીની ખાઈ શકાય। ગાય, ભેંસ જેવા પશુઓને ઉપયોગી ઘાસ મળે, પાંદડાઓ મફત ચારો મળે વગેરે કેટલાય લાભ થાય છે। ઘેર ઘેર તુલસીના છોડ ઉગાડવાનું એક આંદોલન ચલાવી શકાય। તુલસીના બીજ અને છોડ રોપીને દરેક ઘરમાં આરોગ્યવર્ધક અને ધાર્મિક વાતાવરણ બનાવી શકાય છે। આ લાભ બધાથી સમજમાં આવી જાય તેવો છે, પણ મુશ્કેલી એ છે કે એક બાજુ લોકોમાં ઉપેક્ષા તથા શૂન્ય મનસ્કતા ઘૂસી ગઈ છે। તેને કાઢવી જોઈએ। લોકોને સમજાવવા જોઈએ। હરિયાળી ક્રાંતિ માટે એક વેગીલું આંદોલન ચલાવીને સમજદાર લોકો આનું લોકશિક્ષણ આપવા ટોળીઓ બનાવે અને બહાર નીકળી પડે। ઘેર ઘેર જઈને હરિયાળીનો સંદેશ સંભળાવે। વર્ષા ઋતુમાં તો તેને દરેક જગ્યાએ ઉગાડી કરી શકાય। થોડા બીજ અને છોડ ઉપહાર સ્વરૂપે આપી અને તેને વાવવા, ઉછેરવા સક્રિય બનાવીને આ સંદર્ભમાં આવશ્યક ઉત્સાહ ગમે તે સ્થળે પેદા કરી શકાય છે।
વૃક્ષારોપણ અને તેમનો ઉછેર એક અતિ આવશ્યક કાર્ય. મનુષ્યના જીવનના અસ્તિત્વ અને તેના ઉત્કર્ષમાં જે જીવધારીઓનો મુખ્ય સહયોગ છે તેમાં પશુ અને વૃક્ષની ગણના મુખ્ય છે. ગૌ માતાના ગુણ ગાતા આપણે થાકતા નથી, કેમ કે તેના દ્વારા પ્રાપ્ત થતું દૂધ, છાણ, બળદ, ચામડું વગેરે સર્વ માધ્યમો દ્વારા પૌષ્ટિક આહાર તથા અન્ય સગવડો પ્રાપ્ત થાય છે. ઠીક એવી જ સહાય વૃક્ષો દ્વારા પ્રાપ્ત થાય છે. તેના દ્વારા થતા લાભો અનેક છે. તેઓ બોલતા નથી, જીવ તો તેમાં પણ છે, અને તે જીવ એવો છે કે જે સંતો જેવી ગરિમા રોમ રોમમાં ભરી બેઠા છે. વૃક્ષ જો જગતમાં ન હોત તો સંભવતઃ આપણા માટે જીવવું અશક્ય બની જાત. ઘાસ, પાણી અને વનસ્પતિઓ મહિમા તો લોકો પશુઓના આહાર, ઔષધિ, અન્ન, દોરડા, સૂકું ઘાસ વગેરેના રૂપમાં જાણે છે, પણ વૃક્ષોની ઉપયોગિતાની બહુ ઓછી માહિતી લોકોના ધ્યાનમાં આવી છે. સામાન્ય રીતે લોકો એટલું જ જાણે છે કે વૃક્ષોની છાયા તથા ફળ ફૂલ કામમાં આવે છે. આપણે તો એ પણ જાણવું જોઈએ કે મનુષ્યના શ્વાસ દ્વારા બહાર નીકળેલો ઝેરી ગેસ કાર્બન ડાયોક્સાઇડ શોષીને દિવસભર નિરંતર વાયુને શુદ્ધ કરતા રહેવાનું શ્રેય વૃક્ષોને જ છે. રાત્રે થોડો કાર્બન બહાર કાઢે ખરા, પણ તે માણસના ફેફસામાંથી બહાર નીકળતા કાર્બન જેવો હાનિકારક નથી. દિવસભર વૃક્ષો ઓક્સિજન નામે પ્રાણવાયુ બહાર કાઢે છે. માણસ માટે આ જ જીવનનો આધાર છે. ઓક્સિજનની ઉણપથી મનુષ્યનું જીવન સંકટમાં પડી જાય છે. તે અન્ન જળ કરતાં પણ વધુ ઉપયોગી છે. આવો અમૂલ્ય આહાર જેની ક્ષણે ક્ષણ બહુ જરૂર પડે છે અને જે લોહીમાં લાલીમાની લઈને જીવન ધારક એવા અનેક સાધન આપે છે. વૃક્ષ ન હોય તો સમગ્ર જગતમાં ઓક્સિજનની તંગી વર્તાય અને શરીરમાંથી અને આગ દ્વારા નીકળતો કાર્બન ડાયોક્સાઇડ ઝેરી વાયુ સમગ્ર આકાશમાં ફેલાઈને તેને પ્રદૂષિત કરે એવી મૂંઝવણ પેદા કરે કે પ્રાણીઓનું જીવન જ શક્ય ન રહે. તે દ્રષ્ટિએ વૃક્ષને જીવનદાતા કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય. વૃક્ષમાં એવું એક વિશિષ્ટ આકર્ષણ છે જે વાદળાને ખેંચી લાવે છે અને વર્ષાની પરિસ્થિતિ પેદા કરે છે. જ્યાં વૃક્ષો અધિક હોય ત્યાં વર્ષા પણ અધિક પડે છે. વૃક્ષ રહિત પ્રદેશમાં વર્ષાની અછત રહે છે. વૃક્ષોની અભિવૃદ્ધિ કરવી એટલે આપણા જ સુખ સમૃદ્ધિ વધારવા બાબત છે. તેમાં ઓટ આવે એટલે આપણને લાગે પ્રાણવાયુ ઓછો મળે, વરસાદ ઓછો પડે અને વનસ્પતિ ઓછી ઉગે તો આપણે કેટલા ખોટમાં રહીએ તેનો હિસાબ કિતાબ કરવો મુશ્કેલ છે. આંખો ઉપર હરિયાળીનો બહુ શાંતિદાયક પ્રભાવ પડે છે. તેનાથી સહેજ પણ જીવન પ્રસન્ન થઈ જાય છે. ઘાસ તો વર્ષા ઋતુમાં જ શોભા આપે છે, પણ વૃક્ષ તો આખું વરસ પોતાની શીતળતા આપતું રહે છે. તેની છાયામાં કેટલાક મનુષ્ય અને પશુ પક્ષી વિશ્રામ મેળવે છે. તેમને એક ખુલ્લી ધર્મશાળા કહેવી જોઈએ. ફૂલોની શોભા જોવા જેવી હોય છે. તેમની સુગંધ મગજમાં પ્રફુલ્લિતતા અને શક્તિનો સંચાર કરે છે. ફળોમાં પણ એના જીવન તત્વો છે જે મનુષ્ય નિરોગી અને દીર્ઘજીવી બનાવી શકે છે. અન્ન આહાર તો મજબૂરી અને અભાવની પરિસ્થિતિમાં સ્વીકારવો પડે છે, અન્યથા મનુષ્યની શરીર રચના વાંદરા જેવા ફળાહારી વર્ગમાં જ આવે છે. તેનું પ્રાકૃતિક અને સ્વાભાવિક ભોજન ફળ છે. શરીરમાં જે જીવન તત્વો જોવા મળે છે અને જેની નિરંતરતા આવશ્યકતા રહે છે તે અધિકતર ફળોમાં જ ભરેલા છે. તેથી પૂર્ણ સમર્થ, પૌષ્ટિક, સાત્વિક અને સ્વાસ્થ્ય રક્ષક આહારમાં ફળોની જ ગણના કરવામાં આવી છે. તેમાં શરીર જ નહીં, મગજ અને સ્વભાવને પણ ઉચ્ચ સ્તરીય પોષણ પ્રદાન કરતા રહેવાની ક્ષમતા છે. તેથી ધાર્મિક દ્રષ્ટિએ ફળોને બહુ જ મહત્વ આપવામાં આવ્યું છે. દેવતાઓને ફળ ધરવામાં આવે છે અને ઉપવાસમાં ફળોને જ સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. ડોક્ટર પણ રોગીઓને ફળોનો આહાર લેવાની સલાહ આપે છે, કારણ કે તે જલ્દી પાચન થનારા, પેટ ઉપર બોજો નહીં વધારનારા અને જીવન તત્વોથી ભરપૂર હોય છે. તે રોગો સામે લડવાની ક્ષમતા પેદા કરે છે. ઋષિ મુનિઓનો મુખ્ય આહાર ફળો જ હતો. વન પ્રદેશોમાં તેઓ ફળાઉ વૃક્ષો રોપીને આહાર સમસ્યાથી નિશ્ચિંત થઈ જતા હતા. તેમાં ફળોમાં દીર્ઘ તથા સુદૃઢ સ્વાસ્થ્ય, બુદ્ધિમાં સાત્વિકતા તથા મનોબળ વધવાના અગણિત લાભ છે. એવામાં આહારથી સાધના, ઉપાસના પ્રખરતા આવતી હતી અને તે ક્ષેત્રમાં રહીને વિદ્યાધ્યયન કરનાર વિદ્યાર્થી મનસ્વી, તેજસ્વી અને સુદૃઢ શૂરવીર બનીને પરત આવતા હતા. વૃક્ષોની આ ઉપયોગિતા તરફ આપણું ધ્યાન આકર્ષિત થવું જ જોઈએ અને ઉત્સાહપૂર્વક વૃક્ષોનું આરોપણ, વિકાસ અને સંરક્ષણ કરવું જોઈએ. કિંમતી ફળોવાળા વૃક્ષ મામૂલી ખેતી કરતાં વધુ આવક આપે છે
સંતરા, મોસંબી, લીંબુ, ચીકુ, સફરજન, નાસપતિ, જમરૂક, એલચી, અનાનસ, સેતુર, અંજીર જેવા ફળો સહેલાથી ઉગાડી શકાય છે. તેની રખેવાળી 3-4 વર્ષ કરવી પડે અને સિંચાઈ વગેરેનો પ્રબંધ કરવામાં આવે તો આગળ ઉપર વિશેષ કામ કરવું પડતું નથી. આંબો, જાંબુ, મવડા, આંબળા, ઉમરડો, પીપળો જેવા વૃક્ષો એકવાર ઉછરી જાય તો સદાને માટે નિશ્ચિંતતા થાય છે. દ્રાક્ષ, કેળા, પપૈયા જેવા સામાન્ય ફળોને સહેલાથી થોડી એવી જગ્યામાં ઉગાડી શકાય છે અને હરિયાળીની શોભા સાથે મૂલ્યવાન આહાર પણ પ્રાપ્ત કરી શકાય છે.